ક્યારેય વિચાર્યું છે કે આપણે જે શબ્દો રોજબરોજ વાપરીએ છીએ એમાં કેટલી બધી લાગણીઓ છુપાયેલી હોય છે? ખાસ કરીને જ્યારે વાત પરિવારની આવે. ઘણીવાર સાવ સાદા શબ્દોમાં આખો દરિયો સમાયેલો હોય છે. તો ચાલો આજે એ જ જોઈએ કે કેવી રીતે અમુક ખાસ શબ્દો આપણા પારિવારિક પ્રેમને કેટલી સુંદર રીતે વ્યક્ત કરી શકે છે. એક સવાલ છે જે કદાચ આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આપણે જેમને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ એમને એ કહીએ છીએ ખરા? અને જો હા, તો કઈ રીતે? આપણે એમને કેવી રીતે બતાવીએ છીએ કે એ આપણા માટે કેટલા બધા ખાસ છે? આજે આપણે પ્રેમ વ્યક્ત કરવાની એક એવી રીત વિશે વાત કરવાના છીએ જે એટલી સરળ છે પણ એટલી જ અસરકારક. ખરેખર, ચાલો જોઈએ આ શું છે. અને એ રીત છે આ એક નાનકડા વાક્યમાં, તું મારા માટે છે. હવે આ વાક્ય તો સાવ સાદું લાગે, બરાબર ને? પણ ખરી મજા તો એ ખાલી જગ્યાની છે. એમાં જે એક શબ્દ મૂકવામાં આવે છે ને, એ બધું જ બદલી નાખે છે. એનાથી આ વાક્ય એકદમ અંગત અને ભાવનાઓથી ભરપૂર બની જાય છે. તો શરૂઆત કરીએ એ સંબંધથી જે આપણા જીવનનો પાયો છે, માતા-પિતા. ચાલો જોઈએ કે એક માતા અને પિતા માટે એમની દીકરીનો અર્થ શું હોય છે. સૌથી પહેલાં પિતાના દૃષ્ટિકોણથી વિચારીએ. એક પપ્પા માટે એમની દીકરી શું છે? એ કહે છે, તું મારા માટે ગૌરવ છે. આ ખાલી પ્રેમ નથી, આ ગર્વ છે, એક સન્માનની લાગણી છે. દીકરીની દરેક નાની મોટી સફળતા, એનું હોવું માત્ર, એ પિતા માટે એક એવી સિદ્ધિ છે જે એમનું માથું ગર્વથી ઊંચું કરી દે છે. અને હવે વારો મમ્મીનો. એમનો પ્રેમ પણ એટલો જ ઊંડો છે, પણ એને વ્યક્ત કરવાની રીત જુઓ, કેટલી અલગ અને કેટલી સુંદર છે. મમ્મી કહે છે, તું મારા માટે મારી દુનિયા છે. બસ આટલું જ. અહીં પ્રેમની કોઈ હદ નથી, કોઈ સીમા નથી. દીકરી એમના જીવનનો માત્ર એક ભાગ નથી, પણ જાણે આખો બ્રહ્માંડ છે. એમની બધી જ ખુશીઓ જેની આસપાસ ફરે છે. માતા પિતા પછી હવે આગળ વધીએ અને વાત કરીએ વડીલોના આશીર્વાદની, એટલે કે દાદા દાદીની. એમના પ્રેમમાં તો અનુભવ અને વાત્સલ્યનો એક અનોખો જ સંગમ હોય છે, નહીં? તો એક દાદા આટલા વર્ષોના અનુભવ પછી પોતાના પરિવારને વધતો જોઈને એ પોતાની પૌત્રીમાં શું જોતા હશે? એ કહે છે, તું મારા માટે મારો વારસો છે. આ શબ્દમાં કેટલો ઊંડો અર્થ છુપાયેલો છે. આ ખાલી સંબંધની વાત નથી, આ તો પેઢીઓના જોડાણની વાત છે. દાદા માટે પૌત્રી એટલે પરિવારનો ભૂતકાળ અને ભવિષ્ય બંનેને જોડતી એક જીવંત કડી. અને હવે વાત દાદીની. દાદીનું નામ આવતા જ એક હૂંફ અને માયાનો અહેસાસ થાય છે. ખરું ને? એમનું દૃષ્ટિકોણ પણ એવો જ કંઈક છે. દાદી કહે છે, તું મારા માટે ઘરનું સુખ છે. વાહ, આ કેટલું સુંદર છે! મતલબ કે પૌત્રી માત્ર પરિવારનો સભ્ય નથી, પણ એ તો એ જીવંત ઊર્જા છે જે 4 દિવાલોના મકાનને એક હસતું રમતું ઘર બનાવે છે. એના વગર ઘરમાં રોનક જ ક્યાં છે? અને હવે છેલ્લે એ સંબંધની વાત જેમાં થોડી મસ્તી છે, થોડું રક્ષણ છે અને એકદમ અનોખો પ્રેમ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ભાઈ બહેનના અતૂટ સંબંધની. તો ભાઈ માટે એની બહેનનો શું મતલબ થાય? આ સંબંધ છે ને, એ બાકી બધા કરતાં થોડો અલગ, થોડો વધારે ખાસ હોય છે. ભાઈ કહે છે, તું મારા માટે મારી નાની દુનિયા છે. જુઓ, મમ્મીએ પણ દુનિયા શબ્દ વાપર્યો હતો, પણ અહીં નાની શબ્દ બધું જ બદલી નાખે છે. આ નાની દુનિયામાં એક રક્ષણનો ભાવ છે, એક કાળજી છે, એક એવી કિંમતી દુનિયા જેને ભાઈ હંમેશા સંભાળીને રાખવા માંગે છે. તો આપણે આ બધા સંબંધોની વાત કરી, બધાની લાગણીઓ જોઈ. પણ જ્યારે આ બધાને એક સાથે જોડીએ ત્યારે શું ચિત્ર ઊભું થાય છે? ત્યારે જ સાવ સાદા લાગતા શબ્દોની અસલી તાકાત સામે આવે છે. જરા વિચારો, પિતા માટે ગૌરવ, મમ્મી માટે દુનિયા, દાદા માટે વારસો, દાદી માટે ઘરનું સુખ અને ભાઈ માટે નાની દુનિયા. આ બધા શબ્દો અલગ અલગ કેટલા સાદા લાગે છે, નહીં? પણ એને ભેગા કરો અને પ્રેમનું એક આખું સંપૂર્ણ ચિત્ર તૈયાર થઈ જાય છે. અને આ જ તો ખરી વાત છે. વ્યક્તિ એક જ, પણ પરિવારના દરેક સભ્યની આંખોમાં એના સ્વરૂપ કેટલા બધા છે. દરેક સંબંધ જાણે એ વ્યક્તિના વ્યક્તિત્વમાં એક નવો રંગ પૂરે છે. સાચું કહીએ તો આપણી ઓળખ બીજું કંઈ નહીં, પણ આપણને પ્રેમ કરનારા લોકોની નજરથી બનેલી એક જીવંત કલાકૃતિ જ છે. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. એવો કયો એક શબ્દ છે જે કોઈના માટે પ્રેમનો પર્યાય બની શકે?
અને કદાચ એનાથી પણ મોટો સવાલ એ છે કે જે લોકો આપણને પ્રેમ કરે છે એમની નજરમાં આપણે કયા એક શબ્દથી ઓળખાઈશું.